ભાજપ એનટીએ હાય પરીક્ષા રદ કરો હાય રે ભાજપ હાય રે એજ્યુકેશન મિનિસ્ટર વિદ્યાર્થીઓને ન્યાય આપો જીકાસ પોર્ટલ રદ કરો જીકાસ પોર્ટલ રદ કરો હાય રે ભાજપ હાય રે भाजप भाजप तेरी तानाशाही नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी जिकास पोर्टल रद्द करो जिकास पोर्टल रद्द करो नीति परीक्षा रद्द करो एनडीए हाय एनडीए हाय सौराष्ट्र यूनिवर्सिटी भारतीय जनता पार्टी नहीं चलेगी हाय भारतीय जनता पार्टी ની સરકાર દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આઈડિયા હતો એના પોર્ટલમાં ચાલી એડમિશન માટે ભારતીય જનતા પાર્ટીને ભગવાન સદબુદ્ધિ આપે એના માટે હું પ્રાર્થના કરું છું અને અહીં જે પોર્ટલમાં ખામી છે પોર્ટલમાં ખામી સુધારે અને જે નાના બાળકોને જે એડમિશનમાં અન્યાય થયો છે અન્યાય માટે તમે કોંગ્રેસમાં છો કે અદા છો? હું કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલો છું. ગાંધી વિચારધારા સાથે સંકળાયેલો છું. કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલો છું. આ ભારતીય જનતા પાર્ટી ગાંધી વિચારોને મારવા માટેની છે. ગાંધી વિચારધારા ભારતમાં રાજકોટ યુનિવર્સિટીના પુનઃસ્થાપના થાય એ ગાંધી વિચારધારા માટે કોંગ્રેસની વિચારધારા તમે ધરાવો છો. શું નામ તમારું? જગદીશભાઈ દવે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નાના વિદ્યાર્થીઓ માટે એનું પોર્ટલ જે ઓપન કરવાનું સૂચના પોર્ટલ ખામીયુક્ત હોવાનું ભારતીય જનતા પાર્ટીને અને એમના જે પદાધિકારીઓને ખબર નથી. પોર્ટલમાં ઝડપી એડમિશન માટે કરવામાં આવેલ છે. પોર્ટલમાં ઝડપી એડમિશન નહીં થવાને બદલે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન થાય અને નાના વિદ્યાર્થીઓ જે છે ગરીબ વિદ્યાર્થીઓ છે એડમિશનથી વંચિત રહી ગયા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા હવન કરવાથી શું ફેર પડે? હું એક બ્રાહ્મણનો દીકરો છું. ઈષ્ટદેવ મારા મહાદેવ છે. હું મારા મહાદેવને પ્રાર્થના કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના જે સંચાલકો છે કે એની ભજનની સંસ્થા છે RSS જે હિન્દુની વાત કરે છે એ અને આ જે હવન જોવા મળ્યો છે. સાથે વિચારધારા હવન કરાવનાર છે જે ભૂદેવ છે તેમની અંદર પણ જબરજસ્ત રોષ જોવા મળી રહ્યો છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ
ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપે, વિદ્યાર્થીઓને ન્યાય મળે, સદબુદ્ધિ આપે, ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપે, વિદ્યાર્થીઓને ન્યાય મળે. ઉભા રહેજો, લેલો સમજો. આપણે પાછળ આવતા રહીએ. તમારો હાથ આવે પાછળ આવું એમ ભાઈ ભાઈ હવે ગાયત્રી મંત્ર બહુ બોલ્યો તમે સૂત્રોચ્ચાર કરો. ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપે, વિદ્યાર્થીઓને ન્યાય મળે, પરીક્ષા રદ કરવામાં આવે, પરીક્ષા ફરી પાછી લેવામાં આવે, ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપવામાં આવે. વિદ્યાર્થીઓને ન્યાય મળે, વિદ્યાર્થીઓને ન્યાય મળે, ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપે, શિક્ષણ મંત્રીને સદબુદ્ધિ આપે, ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપે, નીતિ પરીક્ષા ફરી પાછી લેવામાં આવે, વિકાસ પોર્ટલ રદ કરવામાં આવે, વિકાસ પોર્ટલ રદ કરવામાં આવે, ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપે, નીટની પરીક્ષા ફરી પાછી લેવામાં આવે, સદબુદ્ધિ મળે. અત્યારે કોંગ્રેસ દ્વારા જે રીતે વિરોધ પ્રદર્શન હવે પછી આઈ થિંક યુનિવર્સિટીમાં કુલપતિને રાજકોટ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. બધા આવવાનું છે, કોઈ આગળ નો ભાગતા. પેલા ભાઈ રાહુલ વાથી એક મોટો વિડીયો છે લેવાનું, લઈ લે આમ દૂરથી થોડું. ચાલો ઓમ નમઃ શિવાય. ભાજપને સદબુદ્ધિ આપે, ઓમ નમઃ શિવાય. શિક્ષણ મંત્રીને સદબુદ્ધિ આપે, ઓમ નમઃ શિવાય. નીટની પરીક્ષા ફરી પાછી લેવામાં આવે, ઓમ નમઃ શિવાય. પેપર લીક સરકારને સજા દેવામાં આવે, ઓમ નમઃ શિવાય. વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે, ઓમ નમઃ શિવાય. શિક્ષણ મંત્રીને સદબુદ્ધિ આપવામાં આવે. નારા ન હોય, સદબુદ્ધિ આપે. હવે આપણે અહીંથી કુલપતિની ચેમ્બરને તાળું મારવા જાશું, વિકાસ પોર્ટલને લઈને. દવાડા નીકળે છે, ચાલુ છે. વિકાસ પોર્ટલ રદ કરવામાં આવે, શિક્ષણ મંત્રીને સદબુદ્ધિ આપે, વિકાસ પોર્ટલ રદ કરવામાં આવે, નીટની પરીક્ષા ફરી પાછી લેવામાં આવે, પેપર પર સરકારને સદબુદ્ધિ આપે, વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે. અત્યારે વિવાદો જે છે તે કરવામાં આવી રહ્યો છે, અત્યારે હવન જે છે તે કરવામાં આવી રહ્યો છે. આપ સીધા જ લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો શાંતિમાતાના માધ્યમથી. ચાલુ છે. ફટાફટ લઈ લે ને. એક જ મિનિટ ઓલો પેટ્રોલ લેવા ગયો, પેટ્રોલ લેવા ગયો, ફટાફટ લઈ જાય. ભાઈ બાકસ પડી કોઈ પાસે તાળા મારવાના છે. હવન કરવા છતાં આ લોકોને સદબુદ્ધિ નથી આવતી, એટલા માટે થઈને અમે તાળા મારવા જઈ રહ્યા છે. પેલા ખાલી હવન થોડાક શ્લોક બાકી છે, કદાચ સદબુદ્ધિ આવી જાય તો બરાબર. લાગતું નથી કે આ મોટી બુદ્ધિ વાળાને સદબુદ્ધિ આવે, એના માટે થઈને અમે વીસીની ચેમ્બરમાં તાળા મારવા જઈ રહ્યા છે, યુનિવર્સિટીમાં તાળા મારવા જઈ રહ્યા છે. હાલો અધા ગાયત્રી મંત્ર વિદ્યાર્થીઓને ન્યાય મળે. સ્વાહા.
દયાત શિક્ષણ મંત્રીને સદબુદ્ધિ આપે સ્વાહા સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા ભર્ગો સ્વાહા તત્સવિતુર્વરેણ્યં પ્રચોદયાત સ્વાહા હવે નેતા ચોક્કસ અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં જે એનએસયુઆઈના જે હોદ્દેદારો છે તેમના દ્વારા અત્યારે હવન ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપે જે રીતે રદ કરવામાં આવે વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપવામાં આવે પરીક્ષા સ્પર્ધા રદ કરવામાં આવે કેન્દ્રની અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. વારંવાર શિક્ષણની ઘોર ખોદવામાં કોઈ બાકી નથી રાખતા. તાજેતરમાં નીટની જે પરીક્ષા લેવાની છે એમાં મોટા પાયે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ કરવામાં આવી છે અને પેપર લીક કરવામાં આવે છે. છતાં ભારતીય જનતા પાર્ટીની સરકારનું પેટનું પાણી હલતું નથી. વારંવાર પેપર લીકની ઘટનાઓ સામે આવે છે, છતાં કોઈ એક્શન લેતી નથી. એટલે એનો મતલબ એવો થાય છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ત્યારે આજે ભગવાનને અમે હવન કરીને પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, આ ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ મંત્રી અને જે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એને બુદ્ધિ આપવામાં આવે, એટલા માટેનું આજનું હવન છે. ચોક્કસથી અહીંયા જે ભૂદેવ અદા આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. શિક્ષણ મંત્રીને સદબુદ્ધિ આપે ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપે નીતિ પરીક્ષા ફરી પાછી લેવામાં આવે ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ મળે વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે શિક્ષણ મંત્રીને હવન કરો છો સદબુદ્ધિ તમે. મળે તમારી માંગ શું છે? એકચ્યુઅલી જે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે, જે નાના બાળકોને જેને જી પોર્ટલ ચાલુ કર્યું છે, એમાં જે ખામી હતી એ ખામી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને જાણ હોવા છતાં એને ખામી સુધારી નથી. અને એનો સ્ટેટમેન્ટ એવું હતું કે આમાંથી ઝડપી એડમિશન થશે, પણ એ પોર્ટલથી ઝડપી એડમિશન નથી થયા અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશનનું પ્રમાણ વધી ગયું. એ હિસાબથી નાના અને મધ્યમ વર્ગના લોકોને એડમિશન મળ્યા નથી અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવા પડી છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જેની પ્રાઇવેટ યુનિવર્સિટી એના ફાયદા કરવા માટે એ જે પોર્ટલમાં ખામી હતી સુધારવામાં નથી આવી. એ માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો એના મુખ્યમંત્રી તમે અત્યારે હવન કરાવવા માટે આવ્યા છો કે વિરોધ કરાવવા માટે? એકચ્યુઅલી હું એક બ્રહ્મદેવ છું. એટલે અમારું એ છે કે જ્યારે સમાજમાં જ્યારે અન્યાય થતો હોય ત્યારે બ્રાહ્મણનો શું રોલ હોય છે. અત્યારે સમાજમાં મારા નાના બાળકો જે મધ્યમ વર્ગના જેની સામે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે બ્રાહ્મણ એ જ છે કે જે વેદોમાં લીધું છે તે બ્રાહ્મણ બધા સમાજની સાથે હોય. એટલે એના માટે હું અત્યારે મારા બધા વિદ્યાર્થીઓ છે, ગરીબ વિદ્યાર્થીઓ છે, એને જે ન્યાય મળે એના માટે હું એઝ એ બ્રહ્મદેવ તરીકે એના મદદ માટે આવ્યો છું. ચોક્કસથી દ્રશ્યો બતાવો. વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ મળે ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ મળે વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે નીતિ પરીક્ષા ફરી પાછી લેવામાં આવે પેપર બોર્ડ સરકારને સજા આપવામાં આવે શિક્ષણ મંત્રીને સદબુદ્ધિ આપવામાં આવે ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપવામાં આવે પૂર્ણાવતી કરીએ છીએ ને આપણે પછી હવે જવાનું છે ઓફિસને તાળું મારવા. પછી બધા પેલા ઊભી જજો. મારો આજરોજ જે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ મળે એના માટે જે શાંતિ હવનનું આયોજન કર્યું હતું, એમાં ગાયત્રી માતાની જે આહુતિ આપી હતી, પ્રથમ ગણેશ સ્થાપનાને એને આહુતિ આપી હતી, શંકર ભગવાનને યાદ કર્યા. અને હવે અમે આ છેલ્લી આહુતિ આપીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શાસકોને સદબુદ્ધિ આપે. એના માટે અમારી છેલ્લી આહુતિ છે. ઓમ સ્વાહા. ઉભા રહેજો ભાઈ. ઉકેશમાંથી સાઈડ પરથી એન્ટી ઓલું શું રાખજો ભાઈ. એક જ મિનિટ ભાઈ, 1 મિનિટ ખાલી ભાઈ. થોડી આખો બધા આવી જાય. ભલે ઉષા રાખજો ભાઈ. ઉભા રહેજો. આવો તે આપો, બધા હારે આપજો. પછી ઓલું ઉષું રાખે ભાઈ. સમજ તું
ભાજપને સદબુદ્ધિ આપે સ્વાહા વિરોધ કરવામાં આવ્યો હતો તે બાદ રાજકોટની રદ કરવાની માંગ સાથે અત્યારે હવે તારાબંધી છે કરવામાં આવશે અને સિવાયના કાર્યકર્તાઓ જે છે તે જે સીધા જ લાઈવ દ્રશ્યો અમે આપણી યુનિવર્સિટી ખાતેના દેખાડી રહ્યા છીએ કે જ્યાં હાલ વિરોધને લઈને પોલીસને જાણ થતાં પોલીસ પણ છે તે યુનિવર્સિટી ખાતે પહોંચી છે. થોડી જ વારમાં યુનિવર્સિટીના જે કાર્યકરો છે તે જે રીતના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો સૂત્રોચ્ચારો કરીને વિકાસ પોર્ટલ રદ કરો વિકાસ પોર્ટલ રદ કરો અરે શિક્ષણ મંત્રી सरकार नहीं चलेगी विद्यार्थी विरोधी ये सरकार नहीं चलेगी युवा विरोधी ये सरकार नहीं चलेगी विद्यार्थी के सम्मान में शिक्षण मंत्री मुर्दाबाद कुलपति मुर्दाबाद शिक्षण मंत्री मुर्दाबाद NSU जिंदाबाद NSU जिंदाबाद NSU जिंदाबाद शिक्षण मंत्री भाजप तेरी तानाशाही नहीं चलेगी મીડિયા વાળાને જવા દો. હાય હાય कुलपति आवे है कि आवता જ નથી અમારા રજિસ્ટર સાહેબ ને નથી મળવું કુલપતિ આયા એટલા દિવસ એને કઈ લેવા દેવા જ નથી રાજીનામું આપી દઉં ને ભાઈ નો ખોલો પેલા દરવાજો પહેલા આ દરવાજો ખોલો આ ચેમ્બર ખોલો ચેમ્બર તો ખોલો તમે. પહેલા અમે અંદર જાશું બરાબર તાળું મારો પેલા વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા ન આપીતા હોય તો ઓફિસને તાળું મારી દો. ભાઈ અમારે રજિસ્ટર અમારે વાત કરવી છે. ઓફિસ વિદ્યાર્થીઓને ન્યાય
રજિસ્ટ્રાર હારે વાત નથી કરવાની. અમારે કુલપતિ જે સર્વોચ્ચ છે એની હારે વાત કરવી છે. દર વખતે આવે તો એ રજા ઉપર જ હોય. તો રજા મારી તો હું લેવા અહીં આવે છે ભાઈ. કુલપતિને તો રાજીનામું આપી દે ને ભાઈ, બેનને. ઓફિસમાં તાળાવાળીથી ઓફિસમાં રજાનો નથી. એમ નહીં. નહીં થાય. કુલપતિને ઘરે રહેવાનું એને હોય તો પૂછી દો તો ઓફિસમાં ઘરે તાળાવાળી આવે. હોય. હાય રે આ બાપાજીની કુલપતિ. ગોળા. હાય રે કુલપતિ. હાય રે કુલપતિ. જીકાસ પોર્ટલ રદ કરો. રદ કરો. રદ કરો. જીકાસ એને નથી. પોર્ટલ હા, રદ બોલો. કરો. રદ કરો. રદ કરો. હાય રે આ તો અમે રાહ જોઈ છે. ભાઈ જો એ આપણો મિત્રો જો ભાઈ એને આવું ન હોય ને એને ઘરે રહેવું હોય ને યુનિવર્સિટી ઘરેથી ચલાવી હોય તો આપણે બધા ઘરે જશું. એને ઘરે રહેવું હોય ને તો અમે બધા ઘરે જશું. એને પૂછી જો કે અહીંયા ઓફિસે તમારે આવું છે એની પહેલા કે અમે ઓફિસમાં ઘરે આવીએ. તાળું મારવામાં આવે. એની પહેલા એની ઓફિસ ખાલી કરવામાં આવે, તાળું મારવામાં નહીં, આવે, આપણે એટલે એના ઘરે ઘરેથી જઈએ ચલાવવાનું યુનિવર્સિટી ત્યાંથી ઘરેથી હલાવી હોય ને હા. તો આપણે ઘરે વહી જાય. તમે પૂછી જો એને. કુલપતિ. હાય રે શિક્ષણ મંત્રી. હાય રે કુલપતિ. હાય રે કુલપતિ. હાય રે કુલપતિ. હાય રે શિક્ષણ મંત્રી. જીકાસ પોર્ટલ રદ કરો. રદ કરો. રદ કરો. વિદ્યાર્થી સાથે અન્યાય બંધ કરો. બંધ કરો. બંધ કરો. હાય રે કુલપતિ. હાય રે શિક્ષણ મંત્રી. હાય રે કુલપતિ. હાય રે શિક્ષણ મંત્રી. ભાઈ ઉપાડો ફોન મેડમે. ભાઈ તમારે ફોન નથી ઉપાડતા એવું કઈ છે? નહીં ઉપાડે તમારે. ભાઈ તાળું મારજો ભાઈ. વાત કરી લ્યો. તાળું મારી દેવાનું, નો આયા આવું હોય તો. ઓકે ભાઈ જો એમ કહે છે થોડીક વારમાં આવે છે આપણે અહીં બેસો. ઓકે 10 મિનિટમાં આવે છે. ચાલો ભાઈ, રામ દુબા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હે કુલપતિ को सद्बुद्धि दे भगवान. श्री राम जय राम जय जय राम. अरे कुलपति को सद्बुद्धि दे भगवान. श्री राम जय राम जय जय राम. बोलो भाई. श्री राम जय भगवान. शिक्षण मंत्री ने सद्बुद्धि दे भगवान. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. हे मुख्यमंत्री ने सद्बुद्धि दे भगवान. श्री राम जय राम जय जय राम. अरे शिक्षण मंत्री ने सद्बुद्धि दे भगवान. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. अरे कुलपति ने सद्बुद्धि दे भगवान. श्री राम जय राम जय जय राम. अरे कुलपति ने सद्बुद्धि दे भगवान. श्री राम जय राम जय जय राम. अरे शिक्षा मंत्री ने सद्बुद्धि दे भगवान. श्री राम जय राम जय जय राम. अरे शिक्षा मंत्री ने सद्बुद्धि दे भगवान. श्री राम जय राम जय जय राम. अरे मुख्यमंत्री ने सद्बुद्धि दे भगवान. એની ઓફિસમાં ગરવા દેવાના થતા એને કહો તમે ઘરે જ રહ્યો. તમારે ઘરેથી ચલાવવું હોય તો તમે તમારા ઘરનું ચલાવો. યુનિવર્સિટી હવે તમારા હાથમાં નહીં આવવા દે, નહીં આવવા દે ને નહીં આવવા દે. આની ઓફિસ ખાલી કરીને જ રહ્યો. તાળું મારીને રહેજો. કોઈ પણ ઉભા ન થતા કુલપતિ આવે. શિક્ષણ મંત્રી હાય 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 હાય. શિક્ષણ મંત્રી હાય 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 હાય. अरे शिक्षण मंत्री होश में आओ. होश में आओ. होश में आओ. अरे होश पे किसको आना होगा. आना होगा. आना होगा. अरे नहीं तो वापस जाना होगा. जाना होगा. जाना होगा. अरे कुलपति तुम होश में आओ. होश में आओ. होश में आओ. होश पे तुमको आना होगा. आना होगा. आना होगा. नहीं तो वापस जाना होगा. जाना होगा. जाना होगा. अरे शिक्षण मंत्री होश में आओ. होश में आओ. होश में आओ. अरे होश पे तुझको आना होगा. आना होगा. आना होगा. नहीं तो वापस जाना होगा. जाना होगा. जाना होगा. अरे भाजप तुम होश में आओ. होश में आओ. होश में आओ. होश पे
तुझको आना होगा, नहीं तो वापस जाना होगा। अरे जूते मारो सालों को, अरे जूते मारो सालों को, अरे जूते मारो सालों को, अरे जूते मारो सालों को। हरे शिक्षण मंत्री, हरे कुलपति, हरे कुलपति, हरे भाजप, भाजप तेरी तानाशाही नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी। अधिकार करवा है मार क्या जीका सुनाओ एक मारी नहीं मार भाई बंदूक नीचे बैठ जा तो લગાવી બે જ चारी बाजू लगाવી दो। अरे जिक्कस पोर्टल बंद करो, अरे जिक्कस पोर्टल रद्द करो, अरे प्राइवेट यूनिवर्सिटी ने फायदा पहुंचाड़વાનું બંધ કરો, अरे विद्यार्थियों સાથે અન્યાય બંધ કરો, अरे हाय रे कुलपति, रद्द करो, जिक्कस पोर्टल रद्द करो, વિદ્યાર્થી સાથે અન્યાય કરવાનું બંધ કરો, વિદ્યાર્થી સાથે અન્યાય કરવાનું બંધ કરો, અરે कुलपति, अरे कुलपति, भाजप तेरी तानाशाही नहीं चलेगी, विद्यार्थी विरोधी ये सरकार नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी, युवा विरोधी ये सरकार नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी। अरे जूते मारो सालों को, अरे जूते मारो सालों को, अरे जूते मारो सालों को, अरे शिक्षण मंत्री, अरे कुलपति, अरे मुख्यमंत्री, જેટલી વાર લાગશે પછી આવશે કાળું મોટું થાય હો એને તમે કેજો બધી તૈયારીમાં જ આવ્યા છે એને કહી દેજો વહેલા આવે. ખોટું ન કરવાનું કરવું પડે એવું ન થાય. પગાર લેતા લાગે हरे कुलपति, हरे कुलपति, हरे कुलपति, हरे शिक्षण मंत्री, भाजप तेरी तानाशाही नहीं चलेगी, विद्यार्थी विरोधी ये सरकार नहीं चलेगी, हरे भाजप, हरे कुलपति, हरे शिक्षण मंत्री, अरे हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। छात्र के सम्मान में, छात्र हित के सम्मान में આ 2 મિનિટ ભાઈ પ્રમુખ તમે છે ને ફોન કરો મેડમ નો નંબર આપો તો કેટલી વારમાં આવે તો પૂછી જોઈએ. બાકી કુલપતિ ઘરનો ઘેરાવ કરશે. 90 અરે તો યુનિવર્સિટીમાં કુલપતિ જ ન હોય તો પછી બીજા બધાનું શું કામ? 999 ચાલો યુનિવર્સિટી બીજાનો ચાલુ માં 39486 સ્પીકર માં રાખજો. વધી ગયા. બોલો તો નંબર બોલો તો ભાઈ 90999 39 486 486. સેટિંગ શરૂ કરી દીધું. जूते मारो साले को, शिक्षण के दलालों को, जूते मारो साले को, शिक्षण के दलालों को। 2 મિનિટ ઉભા રહ્યો. हेलो मैम नमस्ते, नरेंद्र सोलंकी बोलो, एनएसए प्रदेश प्रमुख। અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થીનો પ્રશ્ન છે અગત્યનો, બરાબર ને? એવું હોય તો અમે ઘરે ન્યાય બંગલાની બહાર આવી જાય. મેમ એવું હોય તો તમારે મોડું થાય.
એવું છે બેન અમે રાહ જોઈએ છે બરાબર ને આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે એટલે મેમ અત્યારે મેમ એવી પરિસ્થિતિ છે સાંભળો બેન અત્યારે એવી પરિસ્થિતિ છે કે વિદ્યાર્થી હવારના હેરાન થાય છે તમે હજી 1 વાગે 12:30 થયા તો કુલ આ ઓફિસે નથી પહોંચ્યા હજી બેન યુનિવર્સિટીનું ઓફિશિયલ કામ હતું તમને પણ રોકાઈને મતલબ હું મેમ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ બિચારા ગોથા ખાય છે અત્યારે રોડ ઉપર છે બિચારા તમે આવો મેમ અમે 5 મિનિટ રાહ જોઈએ છે તમારી હાલો ભાઈ મેમ કેજો હાલો રામધૂન ચાલુ કરો બોલો ભાઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સુપતિ ને સદબુદ્ધિ દે ભગવાન શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જુતે મારો સાલકો શિક્ષણ કેળવના લોકો જુતે મારો સાલકો શિક્ષણ કેળવના લોકો